હું જીવ્યો છું, ન સમજો કે ફક્ત જીવ્યો છું. શ્વાસની અડચણો વેઠીને સખત જીવ્યો છું. આપ તો આખું જીવન સાવ સળંગ જીવી ગયા, હું એક જિંદગી 10-12 વખત જીવ્યો છું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પવન પ્રભાકર શક્તિ લર્નિંગ એપ્લિકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કમ્પ્લીટ ઇંગ્લિશ ગ્રામર કોર્સમાં સમ બેઝિક ટર્મ્સ ઓફ ઇંગ્લિશ એમાં આપણે અમુક એવા શબ્દોની વાત કરી રહ્યા હતા, જેમાં આપણે પાર્ટ 1 અને પાર્ટ 2માં થોડા એવા શબ્દો ટર્મ્સ એની વાતચીત કરેલી છે. હવે આ પાર્ટ 3 તમે નિહાળી રહ્યા છો, તો એમાં શરૂઆત આપણે કરવી છે. તો 20 નંબર સુધી પહોંચેલા છીએ આપણે. એમાં પહેલું છે પાર્ટ 3માં 20 નંબરનું, એટલે કે પાર્ટિસિપલ, જેને તમે કૃદંત તરીકે ઓળખી શકો છો. તો કૃદંત કોને કહેવાય એની પહેલાં વાત કરી લઈએ. ક્રિયાપદનું એવું રૂપ કે જેમાં વિશેષણના ગુણ હોય. હવે અહીંયા તમારી સમક્ષ બે શબ્દો આપેલા છે, એક તો ક્રિયાપદ અને એક તો વિશેષણ. હવે આ બંને શબ્દો પહેલાં તો સમજવા રહ્યા. ઇંગ્લિશમાં ક્રિયાપદને કહેવાય છે વર્બ, VERB, અને વિશેષણને કહેવાય છે એડજેક્ટિવ. તો ક્રિયાપદ એટલે કે વર્બની ચર્ચા આપણે પાર્ટ 2માં કરી ચૂકેલા છીએ. એમાં આપણે જોયું હતું કે વર્બ એટલે કે એવું પદ, એવો શબ્દ કે જે ક્રિયા દર્શાવે. ટૂંકમાં આપણે કીધું હતું કે ગુજરાતીમાં જે શબ્દની પાછળ વુ લગાવી શકાય એ બધા શબ્દ ક્રિયાપદ તરીકે ઓળખી શકો, તો એ જ છે આ વર્બ. હવે વાત આવે વિશેષણની, એટલે કે એડજેક્ટિવ. તો વિશેષણ એટલે કે પોતે એ વિશેષતા દર્શાવે. કોની વિશેષતા? તો કે નામ અથવા તો સર્વનામની, જેને આપણે નાઉન અને પ્રોનાઉન તરીકે ઓળખીએ છીએ. હવે આ બે નવા શબ્દો આવ્યા. તો નાઉન એટલે કે તમને ખબર છે કે આપણે જે કંઈ શબ્દ એક ઓળખાણ માટે વાપરતા હોય, જેમ કે કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, કોઈ સ્થળ હોય કે અન્ય કંઈ પણ હોઈ શકે, કે જેને ઓળખવા માટે આપણે જે શબ્દ વાપરીએ એને કહેવાય નાઉન. જેમ કે અહીંયા આ જે છે, તો આને આપણે બોર્ડ, સ્માર્ટ બોર્ડ, ડિજિટલ બોર્ડ તરીકે ઓળખીએ છીએ, તો આ એક એનું નામ છે. બરાબર. હવે એવા પણ સંજોગો ઉત્પન્ન થાય કે જ્યારે આપણને નામ ખબર હોય નહીં, અથવા તો નામ આપણે લઈ શકાય નહીં. એવા સંજોગોમાં નામની બદલે જે કંઈ શબ્દો વાપરતા હોય એને કહેવાય પ્રોનાઉન. તો આ નાઉન અથવા તો પ્રોનાઉનના જે વિશેષતા એની જે દર્શાવે એને કહેવાય વિશેષણ. તો હવે પાર્ટિસિપલની વાત કરવી છે, તો ક્રિયાપદનું એવું રૂપ કે જેમાં વિશેષણના ગુણ હોય. મોટે ભાગે ક્રિયાપદનું V3 અને VING રૂપ આવે છે. હવે આ રૂપો શું છે એની વાત કરી લઈએ. તો તમે પ્રાથમિક શાળામાં અને એમાં ભણીને આવ્યા હશો, તમને V1, V2, V3 આવું બધું શીખડાવવામાં આવતું. આને મૂળ રૂપ કહેવાય, આને ભૂતકાળનું રૂપ કહેવાય, આને ભૂતકૃદંત કહેવાય. રાઈટ? આવું બધું તમે પ્રાથમિક શાળામાં ભણીને આવ્યા હશો. તો આ વી જે છે એ વી આપણે વર્બ માટે વાપરેલો છે. હમણાં જે વાત કરી ને કે વર્બ એટલે ક્રિયાપદ. તો આ V1 એટલે કે ક્રિયાપદનું પહેલું રૂપ, V2 એટલે ક્રિયાપદનું બીજું રૂપ, V3 એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ. હવે V1 એટલે કે એમાં મૂળ રૂપ આવે. હવે કોઈ પણ હું તમને ક્રિયાપદ કહું, જેમ કે પ્લે, તો આ એનું મૂળ રૂપ કહેવાય. હવે એનું ભૂતકાળનું રૂપ જો કરવું હોય તો થાય પ્લેડ. પછી ભૂતકૃદંત જે છે એ કરવું હોય તો થાય પ્લેડ. બંને સેમ થશે, પણ દરેકમાં એવું નથી હોતું, એ અલગ અલગ નિયમો હોય એના. આ સિવાય તમે કદાચ V4 અને V5 પણ ભણીને આવ્યા હોય, તો V4 જે છે એ વર્તમાનનું રૂપ આવે છે, અથવા એને તમે વર્તમાન
કૃદંત પણ કહી શકો. અને એક આ આવે છે VING આવે છે, બરાબર. વર્તમાન કૃદંત આને કહેવાય, અને આ જે છે એને વર્તમાનનું રૂપ કહેવાય, વર્તમાન કાળનું રૂપ. એટલે કે ક્રિયાપદની પાછળ VING લાગે એટલે કે વર્બ શું છે તો પ્લે, અને એની પાછળ ING. હવે આ જે છે વર્તમાન કૃદંત, તો એમાં આપણે થાય પ્લે અથવા તો પ્લેઝ, બંને આવી શકે. ક્યારે પ્લે આવે ક્યારે પ્લેઝ આવે એની વાત આપણે વિગતવાર કરશું, પણ આ એક મેં તમને એના રૂપો વિશેની વાત કરી. તો મોટે ભાગે ક્રિયાપદનું V3 એટલે કે કયું તો કે ભૂત કૃદંત, અને VING જે આપણે વાત કરી એ જે છે શેમાં આવતા હોય તો કે પાર્ટિસિપલમાં કૃદંત તરીકે આપણે એને ઓળખતા હોઈએ. આ તો છે જ, આને આપણે તો ભૂત કૃદંત તરીકે તો ઓળખવી જ છે, બરાબર. અને આ જે છે એ વર્તમાન કૃદંત છે. ક્લિયર? તો ટૂંકમાં V3 અથવા તો VING એ બંનેને આપણે પાર્ટિસિપલ તરીકે ઓળખાય. હવે પાર્ટિસિપલને વર્બલ એડજેક્ટિવ પણ કહેવામાં આવે છે. આ એક ખાલી ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. અને આની પહેલાં આપણે પાર્ટ 2માં જ્યારે જીરંડની વાત કરી હતી, તો એ જીરંડને શું કહેવામાં આવતું હતું? વર્બલ નાઉન. એમાં આપણે જોયું છે, પણ અત્યારે કન્ફ્યુઝન ના ક્રિએટ થાય એટલા માટે ફરી એકવાર જોઈ લઈએ. હવે અહીંયા છે ધ સિંગિંગ બર્ડ ઇઝ આઉટસાઇડ ઓફ માય વિન્ડો. તો અહીંયા તમે જોઈ શકો છો આ બર્ડ છે નાઉન છે, પણ અહીંયા આપેલું છે સિંગિંગ, તો આ શું થશે? તમારું પાર્ટિસિપલ બનશે. એવી રીતે માય બ્રધર લવ્સ રોસ્ટેડ મીટ, એટલે કે મારા ભાઈને જે શેકેલું માંસ છે એ ભાવે, ગમે છે. ચલો, લવ્સ છે એટલે ગમે છે. તો અહીંયા છે લવ્સ, તો અહીંયા તમને ખ્યાલ છે એસ લાગેલો છે એટલે આ પણ બનશે પાર્ટિસિપલ. તો આ વાત કરીએ આપણે કૃદંતની, પાર્ટિસિપલની. હવે નેક્સ્ટ વન છે ઇન્ફિનિટિવ એટલે કે ક્રિયાર્થક સંજ્ઞા. તો ઇન્ફિનિટિવ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, જે હમણાં આપણે વાત કરી કે V1 એને આપણે મૂળ રૂપ તરીકે ઓળખીએ. તો આ બધા એના થોડાક એડવાન્સ ઇંગ્લિશના, એડવાન્સ લેંગ્વેજના આ બધા વર્ડ્સ છે. તો કદાચ તમે V1 ખબર હોય પણ ઇન્ફિનિટિવ ના ખબર હોય તો એના માટે શું લખ્યું છે અહીંયા કે ક્રિયાપદનું મૂળ રૂપ છે, એટલે કે એ જ આપણે જેને V1 તરીકે ઓળખીએ. હવે જે હેતુદર્શક ક્રિયાપદ અથવા તો હેત્વાર્થ કૃદંત પણ એને કહેવામાં આવે છે. સામાન્ય રીતે એને ટુ પછી મૂકવામાં આવે, જેમ કે આપણે પ્લે હતું તો અહીંયા ટુ પ્લે એટલે કે આ થઈ જાય મૂળ રૂપ. અહીંયા છે હી રિફ્યુઝડ ટુ ઓબે ધ ઓર્ડર, તો આ ટુ ઓબે છે એટલે કે પાલન કરવું, આજ્ઞાનું પાલન કરવું, બરાબર. હી રિફ્યુઝડ એટલે ના પાડવી, ડિસ્લાઇન કરવું, બરાબર. તો હી રિફ્યુઝડ ટુ ઓબે ધ ઓર્ડર એટલે કે એણે આજ્ઞાનું પાલન કરવાની ના પાડી અથવા એને નકાર કર્યો. તો અહીંયા ટુ ઓબે જે છે એ તમારું બનશે ઇન્ફિનિટિવ. ત્યાર પછી છે ઇન્વર્ઝન, જેને આપણે ઉલટક્રમ તરીકે ગુજરાતીમાં જો ઓળખવું હોય તો કહી શકાય. તો કરતા પહેલા ક્રિયાપદ જે આવે એને ઇન્વર્ઝન કહેવાય. સિમ્પલ આપણી ઇંગ્લિશની વાક્ય રચના જો જોવી હોય તો એમાં એ રીતે આવતું હોય, જેમ કે મારે એક એક્ઝામ્પલ લખવું છે તો હું અહીંયા લખું કે હી રાઇટ્સ એન એસે. સાદા વર્તમાન કાળનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આ સેન્ટેન્સ છે. તો તમે વાક્ય રચના જોઈ શકો છો. હી એટલે કરતા થશે, રાઇટ્સ એટલે લખવું, તો વુ લગાડી શકાય, એ દરેક શું બને? ક્રિયાપદ બને, એટલે આ થશે વર્બ, આ થશે સબ્જેક્ટ, બરાબર. આ એસે જે છે એ કર્મ બનશે એટલે કે ઓબ્જેક્ટ, અને પાછળ જો કંઈ હોય તો એ આપણે અધર વર્ડ્સમાં લઈ શકાય. આ રીતની છે, એટલે કર્તા પ્લસ ક્રિયાપદ, એની પછી આવે કર્મ, અને પછી આવે અન્ય શબ્દ. આ રીતની એક બેઝિકલી વાક્ય રચના છે ઇંગ્લિશમાં. પણ
જ્યારે આનું પાલન થતું ના હોય, એટલે કે અહીંયા તમે જુઓ કર્તા પછી ક્રિયાપદ હતું, બરાબર? તો ઘણી જગ્યાએ એવું આવે કે કર્તાની પહેલા ક્રિયાપદ આવે તો એને આપણે ઇન્વર્ઝન તરીકે ઓળખી શકાય. વાક્ય રચનામાં હોય તેના કરતાં ઉલટા ક્રમમાં શબ્દો આવે તેને ઇન્વર્ઝન કહેવાય. એટલે કે વાક્ય રચના જે છે મુખ્ય એની હમણાં જે આપણે જોઈ બીજી સ્લાઇડમાં, એ વાક્ય રચના કરતાં ઉલટા ક્રમમાં હોય તો ત્યારે એને ઇન્વર્ઝન તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. અંકિત વેન્ટ ધ ક્લબ એન્ડ સો ડીડ હિઝ બ્રધર. અંકિત ક્લબમાં ગયો. વેન્ટ એટલે ભૂતકાળ છે, એન્ડ સો ડીડ હિઝ બ્રધર એટલે કે અહીંયા તમે જુઓ ડીડ અને અહીંયા છે હિઝ બ્રધર. તો આ તમારું બને છે કર્તા અને ક્રિયાપદ અહીંયા વર્બ પહેલાં આપેલું છે. તો અહીંયા ઇન્વર્ઝનની પ્રક્રિયા આપણને જોવા મળે છે. ખરેખર એનું હકીકતમાં વાક્ય જો વાક્ય રચના મુજબ બનાવવું હોય, આ એક ખોટું નથી, આ સાચું જ છે, પણ વાક્ય રચના મુજબ જો બનાવવું હોય તો પાછળ એમ લખી શકાય કે હિઝ બ્રધર વેન્ટ ટુ, એટલે કે તેનો ભાઈ પણ ગયો. અને અહીંયા એમ કહેવા માંગે છે કે અંકિત ક્લબમાં ગયો અને તેનો બ્રધર પણ ગયો. ગયો નહીં પણ એના ભાઈએ પણ એ જ કર્યું એમ કહેવા માંગે છે. એટલે આ વાક્ય રચના ખોટી નથી, પણ અહીંયા ઇન્વર્ઝનની પ્રક્રિયા આપણને જોવા મળે છે. હવે નેક્સ્ટ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. આ પણ એક ખૂબ મહત્ત્વનો એવો ટોપિક કહી શકાય કે જેમાંથી પણ ઘણા બધા એવા ક્વેશ્ચન્સ આવે છે કે વિદ્યાર્થીઓ આઉટ થઈ જતા હોય. ગુગલી બોલિંગ ફેંકવામાં આવે એટલે બહુ સરસ મજાના આઉટ થાય. હવે એમાં 8 પ્રકારના છે પાર્ટ્સ ઓફ સ્પીચ, શબ્દભેદ, બરાબર? ટૂંકમાં હું તમને કહું તો એક આખું જે શબ્દ ભંડોળ છે, હવે એ શબ્દ ભંડોળમાં ઘણા બધા લાખો હજારો એવા શબ્દો હશે. વોકેબની વાત કરું તો ઇંગ્લિશમાં એ બધા કંઈ આપણે તૈયાર કરી શકાય નહીં, પણ એનો જે ભાગ પાડવામાં આવેલા છે કે આને આ કહેવાય, આને આ કહેવાય, એવી રીતે જે આપણે વહેંચી શકાય એ જ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. નેક્સ્ટ જે છે તમે ચેપ્ટર પાર્ટ્સ ઓફ સ્પીચનું જોશો, પણ આપણે એક બેઝિક ટર્મ્સ તરીકે અત્યારે જોઈએ છીએ તો એમાં 8 પ્રકારના છે. ધેર આર 8 ટાઈપ્સ ઓફ પાર્ટ્સ ઓફ સ્પીચ, બરાબર? તો કોને કહેવાય પાર્ટ્સ ઓફ સ્પીચ? શબ્દભેદ કોને કહેવાય? તો કે શબ્દોને તેના ગુણ, બરાબર, પછી એનું જે કંઈ એમ કહેવાય કે લક્ષણો છે, એના ઉપયોગો છે, એના વડે જે કંઈ ભાગોમાં વહેંચવામાં આવે છે એને જ કહેવાય શબ્દભેદ, એને જ કહેવાય પાર્ટ્સ ઓફ સ્પીચ. એમાં પહેલું આપેલું છે નાઉન, તો એને કહેવાય નામ અથવા સંજ્ઞા. હમણાં વાત કરીએ આપણે તો કે દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, સ્થળ, બરાબર, લાગણી, ગુણ, ભાવ, મટીરિયલ્સ, પ્રવાહી, બધાને જે કંઈ આપણે નામથી ઓળખતા હોય એ દરેકે દરેક શબ્દ એને કહેવાય નાઉન. હવે તમે એક વાત નોટિસ કરો, તમે જ્યાં બેઠા છો, બંધ ઓરડામાં હોય કે પછી આઉટડોર હોય, તમારી આજુબાજુમાં 3-4 વસ્તુઓને ખાલી તમે નોટિસ કરો અને એનું નામ વિચારો. દરેકે દરેકનું કંઈક નામ રાખવામાં આવેલું હશે. કોઈ એવું નહીં હોય કે જેનું નામ હોય નહીં, રાઈટ? તો પછી આ દરેકે દરેક જે વસ્તુ છે એને ઓળખવા માટે આપણે જે શબ્દ વાપરીએ એ જ છે નાઉન. એના પણ અલગ અલગ પ્રકારો આવે છે જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈએ. પછી આવે છે પ્રોનાઉન, તો કે સર્વનામ. એનો અર્થ જ એવો થાય કે ફોર અ નાઉન, નામ માટે, બરાબર? એનો અર્થ જ એવો થાય કે નામ માટે, એટલે કે નામની જગ્યાએ, નામને બદલે જે કંઈ શબ્દ વપરાતો હોય તેને કહેવાય પ્રોનાઉન, રાઈટ? હવે ઘણાને એમ વાત થાય કે સર તમે હમણાં થોડા જ મોમેન્ટ્સ પહેલાં કીધું કે દરેકે દરેકનું નામ હોય, તો નામ હોય તો પછી સર્વનામની શું કામ જરૂર પડે? તો એના માટે એ કે કંઈ એવા સંજોગો ઉત્પન્ન થાય કે આપણને નામ ખબર ના હોય. તમે કોઈ નવી જગ્યાએ ગયા છો અથવા તમારી સમક્ષ કોઈ નવી વસ્તુ તમારી નજરે પડે તો એનું નામ તમને ખબર હોય નહીં, તો એવા સંજોગોમાં તમે જે એની જગ્યાએ, નામની જગ્યાએ જે શબ્દો વાપરો એ જ છે પ્રોનાઉન.
પછી બીજો સંજોગ એવો પણ થાય કે નામ આવડતું હોવા છતાં આપણે લઈ શકતા ના હોય. જેમ કે તમે તમારા વડીલો હોય, તમારા માતા પિતા હોય ઘરમાં, એમને એમના નામથી ના બોલાવતા હોય, એમને માન સન્માનજનક શબ્દોથી બોલાવતા હોય, તો એ બધા શું કહેવાય? પ્રોનાઉન કહેવાય. જેમ કે તમે ઘરમાં બેઠા છો અત્યારે અને કોઈ તમારો દરવાજો નોક કરીને જતું રહે છે. તમે દરવાજો ખોલો છો અને બહાર કોઈ છે નહીં. પછી કોઈ તમને પૂછે કે શું થયું, કોણ હતું, તો તમે કહેશો સમવન વોઝ ધેર, કોઈક હતું. કોઈક હતું એટલે તમને ખબર નથી કોણ હતું, એટલે એ કોણની જગ્યાએ તમે કોઈક વાપરેલું છે. તો આ સમવન જે છે એ પણ પ્રોનાઉન બને છે. રાઈટ? તો આવી રીતે આ જે છે પ્રોનાઉનના પણ ઘણા બધા પ્રકારો આપણને જોવા મળતા હોય છે. પછી આવે છે એડજેક્ટિવ એટલે કે વિશેષણ. તો હમણાં આપણે વાત કરી વિશેષણ એટલે કે વિશેષતા દર્શાવે. વિશેષતા દર્શાવે તો કોની વિશેષતા દર્શાવે? તો કે નાઉન અથવા તો પ્રોનાઉનની વિશેષતા. બરાબર? જેમ કે બધાની અલગ અલગ કંઈ વિશેષતાઓ હોય. જેમ કે હું અત્યારે બોલું છું તો મારી બોલવાની કંઈક વિશેષતાઓ હોય. રાઈટ? પછી બીજાની કંઈક બોલવાની કંઈક અલગ વિશેષતા હોય. તો એ નામ અથવા તો પ્રોનાઉનની વિશેષતા દર્શાવે એને જ કહેવાય વિશેષણ, એડજેક્ટિવ. એના એક્ઝામ્પલ સાથે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં વાત કરીશું. પછી આવે છે વર્બ એટલે કે ક્રિયાપદ, જે હમણાં આપણે વાત કરી. પાર્ટ 2માં પણ એના વિશે ચર્ચા કરી ચૂકેલા છીએ. પછી આવે છે એડવર્બ, તો એને કહેવાય ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ તો કે ક્રિયાની વિશેષતા દર્શાવે. વિશેષણ કોની વિશેષતા દર્શાવે? તો કે નામ અથવા તો પ્રોનાઉનની. અને એડવર્બ કોની વિશેષતા દર્શાવે? તો ક્રિયાની. જેમ કે ક્રિયા તમે બધા કરતા હોવ, પણ એ ક્રિયા કરવાની તમારી વિશેષતા અલગ અલગ હોય. રાઈટ? તો એ છે એડવર્બ. પછી આવે છે કન્જંક્શન. હવે આમાંથી હું એક શબ્દ લઈ લઉં, જંક્શન. આપણે કોન જે છે એને સાઈડમાં રહેવા દો અત્યારે. જંક્શન કોને કહેવાય? તો તમને ખ્યાલ હશે, તમે ઘણી બધી જગ્યાએ વાંચેલું હશે. અહેમદાબાદ જંક્શન, રાજકોટ જંક્શન. બરાબર? તો આ સિવાય પણ ઘણા બધા ઇલેક્ટ્રિસિટીના જે કંઈ થાંભલાઓ હોય ત્યાં પણ તમે જોયું હશે જંક્શન. એ સિવાય પણ ઘણી બધી જગ્યાએ જોયેલું હશે. તો જંક્શનનો અર્થ જ એ થાય કે જ્યાં બે કે તેથી વધારે વસ્તુઓ મળતી હોય. રાઈટ? એને કહેવામાં આવે જંક્શન. તમે જોજો કે બધા રેલવે સ્ટેશનની પાછળ જંક્શન નહીં લાગતું હોય. એના પણ કારણો છે. અને ધ્યાનથી તમે બેસીને કંઈક આવું વિચારો ને તો તમને જાણવા મળશે કે ઇંગ્લિશમાં એવો કોઈ શબ્દ જ નથી કે એની જેવો ને જેવો અર્થ આપતો બીજો શબ્દ હોય. હું તમને કહું કે કોઈ એક શબ્દનું તમે સમાનાર્થી આપો તો હા, એની સાથે બંધ બેસતો હોય એવો હોઈ શકે, પણ એના જેવો ને જેવો અર્થ આપતો હોય એવો એકય શબ્દ નહીં હોય. બધાનું પોતાનું આગવું એક સ્થાન છે. હવે કન્જંક્શન તો મેં તમને કીધું કે બે વસ્તુઓ જ્યાં મળતી હોય, તો અહીંયા પણ એ જ વાત છે. સંયોજક આને કહેવામાં આવે. સંયોજક એટલે કે જે સંયોજન કરે એને કહેવામાં આવે સંયોજક. બરાબર? તો સંયોજન કોનું? તો કે એ બે શબ્દો પણ હોઈ શકે, બે શબ્દ સમૂહો પણ હોઈ શકે, બે વાક્યો પણ હોઈ શકે. આ બધાને જોડવા માટે, એનું સંયોજન કરવા માટે જે કંઈ પણ શબ્દ વપરાય એને કહેવાય છે કન્જંક્શન. ત્યાર પછી આવે છે પ્રેપોઝિશન, જેને આપણે કહેવાય નામયોગી અવયવ. પ્રેપોઝિશનમાં એ રીતે હોય કે કોઈ વસ્તુ હોય એની, અથવા નાઉન ગણી લો, એની તમારે દિશા, અંતર, સ્થિતિ આવું બધું જ્યારે દર્શાવવું હોય ત્યારે પ્રેપોઝિશનનો ઉપયોગ થતો હોય. એમાં તમે ઘણું બધું ઓન, અબવ, ઓવર આ બધું જોઈ શકો છો. આ બોર્ડ જે છે અહીંયા લટકેલું છે, તો અહીંયા એના માટે શું વપરાય? બરાબર? ઉપરથી લટકતું હોય તો એના માટે શું વપરાય? એ દરેક એના અલગ અલગ પ્રેપોઝિશન્સ આવતા હોય છે. અને ત્યાર પછી આવે છે ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે કે એને આપણે ઓળખીએ છીએ ઉદ્ગારવાચક શબ્દ.
ઉદ્ગારવાચક શબ્દ એટલે કે ઇન્ટરજેક્શન, તો કે એવા શબ્દો કે જે તમે કંઈક અચાનક બોલી ઉઠો છો, સડન ફિલિંગ જે કંઈ દર્શાવે એને જ કહેવામાં આવે છે ઇન્ટરજેક્શન. અને ઇન્ટરજેક્શનની પાછળ હંમેશા એક્સક્લેમેશન માર્ક આપણને જોવા મળતું હોય છે, જેને તમે ઉદ્ગાર ચિહ્ન તરીકે પણ ઓળખો છો. તો એવા શબ્દો કયા છે? તો કે તમને ખ્યાલ છે વાવ, એલએસ, હોરે, આવા બધા શબ્દો છે એને ઇન્ટરજેક્શન તરીકે તમે ઓળખી શકો. આ 8 જે છે એ 8 પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. અને એક આપણે સુવિધા ખાતર એમાં ડિટર્મિનર્સ પણ મૂકેલું છે. આ ખરેખર પાર્ટ્સ ઓફ સ્પીચનો ભાગ કહી શકાય નહીં, પણ એને આપણે ડિટર્મિનર્સ તરીકે એને ઓળખેલું છે. ડિટર્મિનર્સ એટલે કે જે તમે આર્ટિકલ્સ કહો છો એ જ. ટુ ડિટરમાઇન એનો અર્થ તમે જાણો તો ટુ ડિટરમાઇન એટલે કે નિશ્ચિત કરવું, કંઈ નક્કી કરવું. તો જ્યાં શબ્દોનું કંઈક સ્થિતિ નક્કી થતી હોય એના માટે જે શબ્દો વપરાય એ જ છે ડિટર્મિનર્સ. પણ આપણે જે છે ચર્ચા એની વિગતવાર આગળ કરવાના છીએ. ત્યાર પછી છે રેગ્યુલર વર્બ્સ, નિયમિત ક્રિયાપદ. તો કે ક્રિયાપદને ઈડી, અહીંયા લખું છું ઈડી, ટી, ડી પ્રત્યય લગાડવાથી, પ્રત્યય નથી અહીંયા પ્રત્યય છે, ટાઈપિંગ મિસ્ટેક થઈ છે, લગાડવાથી V2 અથવા તો V3 બને તેને શું કહેવાય? રેગ્યુલર વર્બ્સ. પ્રત્યયની પણ વાત તમે પાર્ટ 2માં જોઈ ચૂક્યા છો, અને જે આ V2 V3 છે એની પણ વાત આપણે કરી ચૂકેલા છીએ. તો હવે જાણવાનું શું રહ્યું કે ઈડી, ટી, ડી આવા પ્રત્યય કોને કોને લાગે છે? તો આપણે વાત કરી પ્લેને લાગે, તો કે હા સાહેબ પ્લેડ થાય. V2 બને ને V3 બને, V2 પણ એનું પ્લેડ થાય, V3 પણ પ્લેડ થાય. ટી ક્યારે લાગે? તો સેન્ડનું તમને હું કહું સેન્ટ થાય, બરાબર. ભૂતકાળ મોકલવું તો સેન્ડ એનું થાય સેન્ટ, રાઈટ. તમે કદાચ તમારું ઈમેલ જોશો તો એમાં સેન્ટ ઈમેલ્સ અલગ હશે, ઇનબોક્સ અલગ હશે, આઉટબોક્સ અલગ હશે. તો એમાં સેન્ડની જગ્યાએ સેન્ટ કેમ આવે છે? કારણ કે તમે જે ભૂતકાળમાં મોકલી દીધેલા છે એની વાત થઈ રહી છે, બરાબર. તો આ ટી આવી ગયું. હવે ઘણામાં જે છે ડી પણ આવતું હોય, બરાબર. તો આવા જે કંઈ પણ શબ્દો છે કે જેને આવા પ્રત્યય લગાડવાથી, આવા સફિક્સ લગાડવાથી એમ કહેવાય કે V2 અને V3 સેમ બનતા હોય, તો એ તમારા થાય રેગ્યુલર વર્બ્સ, નિયમિત ક્રિયાપદ. ત્યાર પછી છે 25 ઇરેગ્યુલર વર્બ્સ. આની પહેલાં આપણે રેગ્યુલર વર્બ્સની વાત કરી, હવે છે ઇરેગ્યુલર વર્બ્સ એટલે કે અનિયમિત ક્રિયાપદો. કોને કહેવાય? તો કે ઈડી, ટી, ડી પ્રત્યય લગાડ્યા સિવાય જે અનિયમિત રીતે V2 V3 બને તેને ઇરેગ્યુલર વર્બ્સ કહેવાય. જેમ કે હું તમને કહું કે આ નો છે તો એનું થાય ન્યૂ, અને V3 થાય નો વન. તો આમાં ઈડી, ટી કે ડી કંઈ લાગતું નથી. એટલે આ બધા શું છે? ઇરેગ્યુલર વર્બ્સ છે. ત્યાર પછી છે સ્ટેટિવ વર્બ્સ એટલે કે સ્થાયી ક્રિયાપદો. તો એની વાત કરીએ તો એવા ક્રિયાપદો કે જે ક્યારેય ગતિ અવસ્થા અથવા ચાલુ ક્રિયાપદો દર્શાવતા નથી. ખાસ ધ્યાનમાં રાખજો, ગતિ અવસ્થા અથવા તો ચાલુ ક્રિયાપદ દર્શાવે નહીં તેને શું કહેવાય? સ્ટેટિવ વર્બ્સ. જેમ કે હમણાં આપણે વાત કરી નો એટલે જાણવું, બરાબર. તો એમાં તમે જુઓ કંઈ એવી ગતિ કે એવું કંઈ નથી. હમણાં હું તમને કહું કે ચાલવું, પ્લે, તો એમાં કંઈક ગતિ તમને જોવા મળશે. જ્યારે જાણવું એમાં કંઈ ગતિ નથી. જેમ કે ટેસ્ટ, બરાબર. પછી છે હિયર, પછી છે સી. તો આ બધા છે સ્ટેટિવ વર્બ્સ તરીકે એને ઓળખવામાં આવે. હવે ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? તો તમને આ રીતે આપી દીધું હોય, ઓપ્શન એમાં ટેસ્ટ, બીમાં નો, સીમાં હિયર અને ડીમાં આપી દીધું હોય વોક, અને કીધું હોય ફાઇન્ડ આઉટ ઓડ વન. ઓડ વન એટલે કે વિચિત્ર પડતું હોય એવું શોધો, અલગ પડતું હોય એવું શોધો, બરાબર. તો
તો આ સ્ટેટિવ વર્બ્સ, ઇરેગ્યુલર વર્બ્સ એ બધા આવામાં કામ આવે. પછી તમને ખાલી ક્રિયાપદ વિશેની જ ખબર હોય, એના પ્રકારોની ખબર ના હોય તો તમને એમ જ લાગે કે સાલું આ તો બધા ક્રિયાપદો જ છે, સ્પેલિંગમાં એ કંઈ મિસ્ટેક નથી. પછી શું કરે ખબર છે? જેને કંઈ મળે નહીં એ ABCD ચાલુ કરે કે આમાં પહેલાં T આપેલો છે, આમાં K આપેલો છે, આમાં H આપેલો છે, આમાં W આપેલો છે, પછી જો ABCDEFGHIJKLM પહેલાં કયું આવે છે. આવા બધા તુક્કાઓ લગાડતા હોય, કારણ કે આ ખબર જ હોય નહીં. બરાબર, એમાં એમનો પણ વાંક નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક આવું ઘણા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ મળતું હોતું નથી, એમને શીખવવામાં નથી આવતું હોતું. બરાબર છે. તો આ થયો આપણો પાર્ટ 3. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.